એ ગુડુ ગુડુ ફાઈ આવી જઈ ફાઈ હું લાવી લે એ ગુડ્ડુ માટે હું લાવી છે લે ફાઈ હા મેં કીધું તું ઘેર આવે તે પછી આજે સવારે વડનગર આવ્યો ને પછી હું સિવિલમાં જતો ને તે લેતા આવ્યો મને એસબીઆઈમાં આવ્યા તો ડ્રેસિંગ કરાવી એસબી શું કરીને આવ્યા કેડો ટોકા તોડવાના હતા ને ડ્રેસિંગ કરી દીધું એ મને ના લઈ જાય ને એટલો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે કારણ કે જિંદગી છે ને પતંગના દોરી જેવી ક્યારેક અર્થે જ્યાં કોઈ નથી નહીં તો હંમેશા મોજમાં રહેવું તો અત્યારે બ્લોગ શરૂઆત થઈ ગઈ છે આપણે બ્લોગની અત્યારે 7:30 તો આપણે ચાય બાય પીને રેડી થઈ ગયા છે તો આજે તો આવી છે ને આપણું ચોથું ડ્રેસિંગ છે એટલે ફાઇનલી આપણે ડ્રેસિંગ માટે જવાનું છે હવે છે ને આપણે થોડા લેટ થયા તો હવે ચાયના સોફાઈ રેડી થઈ ગયા છીએ જો આ બાજુ પટું જો વાળવાનું કોમ ચાલુ છે બરા ગુડ મોર્નિંગ જય માતાજી સવારમાં એટલે મસ્ત ચાનો નાસ્તો કંઈ રેડી થઈ ગયો આજે મારે ડ્રેસિંગ કરાવતા ખબર તને હા તો ચોથા નંબરનું ડ્રેસિંગ ટોકા તોડી નાખો તો સારું સૌથી સારું નાલ થઈ જઈએ જોજો ખાલી આ જોંબો છે આની વાળું છે આમ તો તારે વાળું ના પડે પણ અમારે બહુ નથી આજે એટલે તારે વાળવું પડે પણ ખાલી જોંબોની હાલત જોજો આ એક ભાગ વાળી ઢગલો કરીને બીજો ઢગલો આ વાત જોજો કેટલું પડ્યું જો ગાઈ જોંબો કેટલો પડે અને હજી વાળવાનું ચાલુ હોય કોઈ માપ વગરનો જોંબો થઈ ગયો ઢગલો એકદમ જો ઢગલો થઈ ગયો એકદમ આ બાજુ જો વાળીને ઢગલો કર્યો છે અને અમારે ગુડ્ડુ આ બાજુ છે બચ્ચા વાળડી આઈ રહી લિયા એ ગુડ મોર્નિંગ હાય લાઈક કરો ફોલો કરો તું ડાઈ છે ને અને તારા આવવાનું છે માંગ ખાતી ગાઈ અમે જોવા જઈએ ને એટલે આવી જ જાય રે શું કેવું કાલ આપણે જોઈ જતા મમ્માને ઘેર જતા પછી બીજે ચો જતા ફઈના ગયા ને ગાઈ છે ને થોડો પ્રસંગ એવો બન્યો હતો ને એટલે આપણો બ્લોગ શૂટ નહોતો કર્યો કારણ કે જેવો સમય હોય ને ગાઈ એવું હેડવું પડે એટલે થોડો સમય એવો હતો એટલે આપણે નહોતું બ્લોગ શૂટ કર્યો બરાબર અને મારે તો ગાઈ છે ને જો પટુન વાળવાનો વારો આવી ગયો છે કારણ કે અમારી બોન છે ને એ સાસરી હોય તો આજે બીજો દિવસ છે તો એમના વગર તો કેવું કે અમે બહાર ગામ જઈએ ને તો બી ઘેર ટેન્શન હોય આમ તો એ હોય ને તો અમારે ટેન્શન ના હોય થોડું ઘણું આગું પાછું ઘેર હોય ને તો બી એ બધું કરી લઈએ એટલે અમે લેટ થઈ જાય ને તો ચાલે પણ કેવું ઓલરેડી મારું ઓપરેશન કરાયેલું હતું તો એ જ્યાં આગળ ચાલે એવું નહોતું તો કાલ આપણે જ્યાં હતા બુનના ઘેર બરાબર હમણાંથી જાય નહોતા અને થોડો પ્રસંગ એવો બને છે એટલા માટે જાય તો બચ્ચા પાર્ટી તો રમો છો પટવા બસ કોમકાજ કરો ચલો થોડી વાર રહીને પછી આપણે જવું છે ડ્રેસિંગ માટે તો ચોથા નંબરનું ડ્રેસિંગ છે ડ્રેસિંગ ના કરે ને ટોકા તોડી નાખે તો સૌથી સારું કારણ કે છે ને રોજ લઈને ફરવું એના કરતાં ટોકા તૂટી જાય ને કંટાળો એટલે જબરદસ્ત કંટાળો આવ્યો તો આ વડનગરના કેટલા ધક્કા છે આપણે ઓપરેશન પછી એટલે તો કહું બહુ બધા ધક્કા થઈ ગયા છે કેવું કહું ટોક આવે એટલે બધું સાચવવું પડે બાકી બીજું કહે તો બી કાલ તો બાઇકથી ચલાવ્યું હતું ટ્રાય કર્યું હતું તો કોઈ ટેન્શન જેવું હતું નહીં તો જો આ બાજુ પપ્પા દાતણ કરવા જોઈએ છે ખેતરમાં અને આપણે ગાય છે ને વરસાદ તો આવતું નહીં અમારે તો ગવાને એવું આવ્યું હતું કે આમ શું થાય છે ઉગાશે કે નહીં પેલામાં તો એક ખેતરમાં તો ઘાસ ને ઉગી ગયો બાકી ખેતરમાં તો કોઈ નક્કી જેવું નહીં અને આજે અમારે કોઈક બૂન આપવાનું આજે અમારે બૂન આપવાનો પડે કડા દર્શન માટે જવાનું છે ને તેથી ડાયરેક્ટ આપવાનો ફોન આવ્યો હતો શું કર્યું હતું કામકાજ બીજું એવું નાસ્તો તો મારે કરવાનો હતો ચા ને પેલા ગોઠિયા પડ્યા હતા નાસ્તો કરી દીધો આમ ગોળી ગળવાની બાકી પૌવા ચાણ બની ગઈ હા તો ગાઈ ચલો હું ગોળી ગળી દઉં ગોળી ગળી લઉં ને તારે ના જો પપ્પી ગાઈ જેમ જાય બનાવ તો બનાવો વધુ નહીં થાય નવરો હોય તો તો પછી સ્પેશિયલ નાસ્તો બનાવો એના કરતાં કાંઈ જે હોય ચલવી લેવાનું કારણ કે મારી બોન સાસરી છે અને ખોટું શું થાય પટું અડિયા મળે થાય હવાનું કામકાજ ચાલુ છે આપણે તો હાલ જ ઉઠ્યા હજુ વાસણ જેટલું પડી પટું ખોટો યાદ કરો શું કે આટલી સેવા કરી એટલે ઘણી ચલો આપણે ગોળી પી નાખી શું કહેતું તું શું કહેતું ડ્રેસિંગ કરાવવા આજે મોડા જાવ છે એવું છે એ કરવું પડે પાછું એ તો શીર્ષ છે કે હું જો કાલ જોતું ને તમને જોઈ હતી ભેંસ દુબળી તો પડી જ છે
પાલી દેશું હું તો હોશ થઈ જ જશે કે મારામાં એટલું બધું લક્ષ નહીં. મારામાં એટલું બધું લક્ષ નહીં માનું ભેંસના. તો ગાઈસ ગુડ્ડુ છે ને તૈયાર થઈ જઈ છે અને હવે છે ને આપણે હાલ થાય ને થોડા લેટ જવાનું છે. વડનગર જવાનું હતું પણ થોડા લેટ રાખ્યું છે. અમારા ભાઈ બી આવે છે એ લગભગ 10-11 વાગે આવે તો એમને વડનગરથી લેતા આવવાના. ચમ થાપલું ખો. બાજરી વાડે ચાલી દે ને હા શક્કર આવી ગયા લઈને આવી ગયો. તાણું બરો કેમ ભૂલો ને લણાયું પાછી સાર વાઢી મોદીલા બની એટલે તાપ તાપે જેવું આખી પર જે સમૂહ પર ધોઈ ના હોય દીકરી આવે છે રખડેલ શું સબ્જી બનાવવાની ગવાર ખાવાની ચાલુ છે ખજૂર ચાલુ છે ખાવાની. કાલે લાવ્યો ખોટું તમે ભાવા બેટા અરે કોમ કરી તું તારું રોધવાનું છે ને બધું કોમ છે હું અમે નરેશભાઈ બે જઈએ તો અને જુડી બે જે અને રોજીનો મને ગમી લાગે હાલ નરેશ કહેતો હું ચિકન જોતો ને તો ચાલ આપણે બે જઈએ તો જઈએ હો જીઓ શું કેવું તો નાવાનું બાકી છે ને બધું બાકી છે મારે તો હાલ નાવાનું નહીં. અમે રોતે નહીએ ના બુડી હવે બધું કરો તમે જઈને આવો એટલે પેલા પહેલા લેબવાનું છે બુડી કાકાને લાવવાના કુટું કે પાટો બધીને આવો બીજો લાજે હાલજે પાટો બદલ લે કાં ટોકા થોડા સારું. હા આ ગોડો વારણ નહીં તૈયાર થઈ જા આમ તો એને લઈ જાય પણ કે તમે અમે જઈએ હવે તને જીઓ ઠંડા ઠંડા તડકામાં જેવું નાખો જો ગવાની સબ્જી બની ગવાર બનાવીએ રોટલા બનાવીએ આવડી હવે બધે વાલજી આવે લેતા હું નહીં ફોન બોન તો લાગે ને રિચાર્જ નહીં જો આ તો ખાતી નહીં મને કે કાંદી લાંચ પડી જીમ પડી ગયો પપ્પા ના દે પપ્પા તો ખાજે તૈયાર કરી નાખી શક્કર આવશે ને કામ ચાલુ કરો છો કરી દે હાથ સુકલું બસ તો કાંઈ જાવ આવ્યો હા પટીને લઈ ગયો ગામમાં બોલ નહીં તમે એકલો જતા હું અને મારી બેન જઈને તો શું તારું વધવાની થઈ ગયા ગુડ્ડી હાથે આવે છે એના કરતાં પટીને આવ્યો બધું બાકી છે મોડ થાય છે વળતો વાલજીને લાવવાનું હોય તમે બે જણા જઈને આવી ગયા. ગાઈઝ આપણે તો ઘેર હતો ને એસબી છે ડ્રેસિંગ કરાવવા અને આપણે તો બાજરી વાટી સાંજનું લઈને આવ્યો તે મસ્ત એવો રસો બની હતી ગારની સબ્જી બનાવી છે ઘઉંની રોટલી બનાવી બનાવતા ગાઈઝ આપણે ગેસ પટી ગયો તે છે ને આજે તો ચૂલો હળગાવ્યો હતો ચૂલો હળગાવીને હજી વાસણ પડે છે ધોવાનો પછી ગરમી બહુ જ લાગે તડકો આવી ગયો ચૂલા ઉપર તે આપણે મસ્ત એવો રેડી થઈ ગયો છે નહીં ધોઈ એમાં ગુડ્ડુએ પણ મસ્ત નહીં કાઢી ગુડ્ડુ હતું નહીં હો એ ગુડી અંકાજી આમ પપ્પુ આપણને ના લઈ ગયો ને હા પપ્પો એકલો એક દા કોંચો નહીં બેટા આપણને ના લઈ જાય ને જો કાંઈ આપણે મસ્ત એ ફુગ્ગી પર જાતે સીધી આજે ત્યારે મસ્ત એ પહેરી કાઢી છે ને હાડી પણ તમે પહેરવા કાઢી દીધી છે ને એસબી જે ડ્રેસિંગ કરાવવા હજી તરત કે આ તો જો જવાનું છે તૈયાર મસ્ત થઈ ગયો છે શું લેવું હોય બેટી પૈસા લેવા છે હાલો પપ્પો પૈસા તો બધા લઈ ગયો છે હા ચલો કાંઈ છે ને આપણે છે ને ભક્તમાં શાળામાં ક્યાં છે મસ્ત જમવા મળી લીધું છે પહેલાં આપણે જમી લઈએ જુઓ બહેણી સાસ અથાણું રોટલી અને ગવારની સબ્જી ચલો ગાઈસ મસ્ત જમી લઈએ હું લેવા છો હા આટલે હેડો પૈસા આટલે ગુડી હો ગાઈસ આપણે તો જમી મસ્ત વાસણ વાસણ કરી ઊંઘેલો ગુડ્ડું બે વખત જુઓ ગુડ્ડી ઊંઘી છે હું પણ ઊંઘી જઈ મને એસબીઆઈમાં આવ્યા તો ડ્રેસિંગ કરાવી એસબી શું કરીને આવ્યા કે હેડો ટોકા તોડવાના હતા ને ડ્રેસિંગ કરી દીધું એ મને ના લઈ જાય ને એટલો આ ટોકા તૂટી જવાના ફાઇનલ જ તે ડૉક્ટર આમ ભૂલના કારણ બીજો ડૉક્ટર હતો ત્રણ હજી આજે ને પેલા ડૉક્ટર નથી ડૉક્ટર હતા જ નહીં એરા રોજ બીજા જોઈએ આ ટોકા તોડવાના હતા ને પેલા ડ્રેસિંગ પેલા કરી દીધું એટલે કે આમ તને કાલની પરમ દાળ પાછું પરમદાર રાખી અને તને જે ડૉક્ટર કીધું કે ડ્રેસિંગ કરી દે અલગ અલગ હતા બે રૂમો નથી અલગ અલગ એટલે એવું નક્કી કરી દીધું છે કે 14 દાડે તોડવાના છે ને એટલો વાલજી કૂતરો ખાવા બિસ્કિટ લાવ્યો લે હા એવો નહીં લેતા એ ચલું બે સોકણ સતત લેતા જાય તે શીરું બી આવ્યા અને સોકણ એરિયા આવ્યા હતા ડેપો
એ તો પછતા ને ના હંગાત કરીને જો એટલે આવું થાય મન ના લે એક્સરેમાં વાર થઈ આપણે તો વહેલા નહીં જાય આપણે પગનું બતાવવા જ્યાં અને ચલા વહેલા જતા પણ આ તો નંબર હોય એટલે આમ શું આપણે પૂરી કરছি નંબર લેવા થેલી ચો મૂકી દવાની આ રહી દવા તો એની આશા કે લખી બીજી આલી દવા એની સર તો ટોકા તોડશે તો દવા બદલશે અને ટૂબ ને એવું હાલશે નહીં દોડ વગાડે હું છે કે છે નાયા તો કંટાળીને ખાધું ખાઈને મેં ગુડીમાં બે ઊંઘ્યો હતો હું જો માં તો અત્તરો તો ગેસ પટી ગયું તે શાક અધૂરું ને રોટલા અધૂરા રહ્યા હું તો ગતિ હોય તો આપણે જાણી આવતો રહ્યો શું કા બે રહ્યો પછી એન્ડ વધવાનો એટલા બધું કરાવવાનું તો એક્સરે કરાયો એટલે વાર નંબર હતા 100 માં ખાસા બધા ખાઈ લે હેડો તમે પેલા ખાવું સર ચાલશે બે જોડો તો ગાઈસ છે ને પાટીએ નવો બ્લાઉઝ પહેર્યો તો પ્રોબ્લેમ મેચિંગ કરી પ્રોબ્લેમ તો નહીં પણ નવું પહેર્યું ઘેર એટલે લાગે નવું યા પોગી બોય સિવિલમાં લઈ જાવ પણ આ રહી જઈ એમાં ઘરે આવ્યા છે બોલો ભાઈ શું ચાલસ કયો મજા આવે ખાસા ટાઈમ ઘેરા ના 9 તારીખે ચલો ભાઈ ગાઈસ છે ને ખાવા દીધું અને આપણે ખાઈ લીધી મારે તો લગભગ 9 તારીખ ગયા હતા લગભગ 20 દિવસ જેવું રહીને આવ્યા બરાબર ચલો આપણે ખાઈ દઈએ એ ગુડુ ફાઈ આવી જઈ ફાઈ હું લાવી લે એ ગુડ્ડુ માટે હું લાવી છે લે ફાઈ હાથી લાવી છે કાઢો તો ખરા બાર અને ગૌતમ તારા માટે એ જો આ બાજુ ફરારી કેવરો અને દર્શન કરીને આવ્યા હતા બધો અહીંથી લાવ્યા ને બધું તો બચ્ચા પાર્ટી તો ગોળ આવી ગયો લે અમારે તો હા ગુડ્ડુ એ ગુડિયા કયું લાવી લેતા માટે એ તોડી ભાઈ હાથી લાવી થેન્ક યુ તો કીધું ના ફાઈને થેન્ક યુ ના કીધું ના ના સારું તો સારું હો રમકડું તો બંદર છે બંદર સારું હેડો ગુરુ ભાઈને કે કેવું લાગ્યું તે લાગ્યું તો ગાઈ બચ્ચા પાર્ટીમાં ખુશ થઈ ગઈ અને ફરી લાવ્યો ભત્રીજા માટે રમકડો કડા દર્શન રમવાનું ચાલુ હતું ઉપર ના બે જણો કે ભાગી જાઓ થેલામાં થેલો ભરીને લઈને આવ્યા અત્યારથી થેલો ભરાઈ ગયો પહેલા માટે કોઈ ના લાવે બે તો માટે કોઈ ના લાવે તમે તો અંબારે નામ ભરે લે હા અમા લે આ પહેલા તો અંબારે નામ ભરે હતી એ પણ તને ખબર જ નથી પહેલો આવવાનો છે એવું તો તને શું ખબર હતી આ તો હું એને કીધું તું મેં કીધું આ તો ફોન કર્યો તું મેં કીધું તું ઘેર આવે તે પછી આજે સવારે વડનગર આવે ને પછી હું સિવિલમાં જતો ને તે લેતા આવ્યો તાણું અલે વાલજીને કહો તમે કેવડો આલાડો કેરી હો કાપી દે ચલો ગાઈઝ અમારે બોન આવી જશું ને આપણે જો ગૌતમ ને બચ્ચા પાર્ટી માટે જો બાબાનાલ ને વાલજીનાલ અલે એ તો ના લેવા હાર કે બીમ કોક માલ ફટાથી જોયો ગુડ્ડુ રમકડો જોયો અને આ દડો જો ગૌતમ માટે દડો તમે એ ચકલી ડાયરેક્ટ એ લે પ્લમ્બર બની ગયો ખરો એમ તાને થાય રિપેરિંગ પ્લમ્બર કહેવાય લે રિપેરિંગ કરે ને પ્લમ્બર કહેવાય જો તને ગટર લાઈન છે ને હોશ કર્યો તો તું આવી ચકલી હોશ કર્યું આપણે હાલ થશે જો બચ્ચા પાર્ટી જો બે રમકડો લીધા ગૌતમની લઈ લીધું જો ગૌતમ તારું લઈ લીધું તો ભાઈ ગુડ્ડુએ
હાથી ને દડો બે બે જો કઈ અમારા બુનના પગલા એવા પડે છે ને તો ગેસનો બાટલો ખતમ થઈ ગયો ગેસનો બાટલો ખતમ થઈ ગયો છે બોલો તે જે પટુ ચા બનાવવા છે જો અત્યારે ઠંડુ મંગાવી વાત સાચી છે પણ અમે ત્યાં ચા હાલ ના બનાવતા અને બનો તો ચેલી વાર લાગો ખાસ બધી વાર ના લાગો એ સારું કર્યો ઠંડુ મંગાવી દીધું તે ચાલુ રોધવાનું ચાલુ હતું બાટલો થઈ રહ્યો હતો અને હું તો નહોતો વડનગર જોતો ભાઈ બાટલો ભરાવો ભર્યા હતા પણ કોઈ કેવાયસી બાકી હતું ને તે બાટલો ભરવાનો જ નહીં નકર નોંધાયેલો તો બાટલો આપણો બાટલો આવ્યો હતો પણ કેવાયસી નહોતું એટલે ના લ્યો કાલે કીધું કેવાયસી થઈ જ ગયું આપણો પણ આજ તો અત્યારે છે ને જો કેટલું કાઢવું પડશે પાલટીને મારે ચૂલા પર હજી ચૂલો હળગશે ને 4 જણા બનશે અને હોય તો ગાઈ છે ને નાળે નાહી રહીશ આપણે એટલો પતરો ખદ્યો છે ને ના કમ્પ્લીટ થઈ રહ્યો અને વખત મળી રહ્યો ને હું એમાં તો ફોને મૂકીને જોયું મારે બ્લોગ બનાવવાનો હતો તોય શૂટ નહોતો કર્યો ગઈ આપણે છે ને સિવિલ જતા ને બ્લોગ શૂટ કરવાનું હતું તોય નહોતું કર્યું કારણ કે ગેસના બાટલાનું ઓટીપી આવવાનું હતું તે ફોન આપણો પપ્પાને આવી જતા પણ જેવું થયું કાબો નોંધાયેલો પણ હતો પણ થયું જેવું કે કેવાયસી નહોતું કરાયેલું એટલે આપણો બાટલો પણ આવ્યો હતો આપણે પાવતી પણ ફાટી હતી પણ આજે ના મળ્યો અને કાલે મળશે બાટલો મળશે ખરું પણ પડવાનું એક દિવસ તો તકલીફ વેઠવી જ પડે ને બરાબર હા